અમેરિકામાં એક કેદી, એણે કોઈ ગુનો કરેલો, અમેરિકન કોર્ટે એને મૃત્યુદંડની સજા આપી, મારી નાખવાની સજા. એના મૃત્યુના 7 દિવસ પહેલાં એને એવું કહેવામાં આવ્યું કે તારા મૃત્યુદંડની સજાને હવે 7 દિવસ બાકી રહ્યા છે. કોર્ટે તને ઝેરી નાગ કરડાવીને મૃત્યુદંડ આપવાનું નક્કી કર્યું છે. અમેરિકામાં મોટાભાગે ઇલેક્ટ્રિક કરંટ આપીને મૃત્યુદંડ આપે છે, પણ આ કેદી ઉપર એક પ્રયોગ કરવાનો હતો, આ મનની શક્તિને માપવા માટેનો. અને એટલે એમને એવું કહેવામાં આવ્યું કે તને ઝેરી સાપ કરડાવી અને મારવામાં આવશે. પેલાને અંદર બીક પેઠી, રોજ એને સાહેબ યાદ કરાવે, ઝેરી સાપ કરડાવીને તને મારશું અને તારે હવે મરવા માટે 6 દિવસ બાકી. ઝેરી સાપ કરડાવીને મારશું, મરવા માટે 5 દિવસ બાકી. રોજ ગણતરી કરાવે, પેલાનો ડર વધતો જાય. મૃત્યુના આગલા દિવસે એમને એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે તારું મૃત્યુ અમે જોઈએ છીએ કે છેલ્લા 6 દિવસથી તું ડરી રહ્યો છે, ગભરાઈ રહ્યો છે, પણ તારે ડરવાની જરૂર નથી, કારણ કે અમે તને જે સાપ કરડાવવાના છીએ ને એ આ દુનિયાનો સૌથી ઝેરીમાં ઝેરી સાપ છે. કરડતાની હારે જ તારું પ્રાણ પંખેરું ઉડી જશે, ચિંતા ના કર. એનો મૃત્યુનો દિવસ આવ્યો, એમને એક ખુરશી પર બેસાડ્યા, એનું શરીર બાંધી દીધું દોરડાથી. 50 ફૂટના અંતરે એક બોક્સ મૂક્યું, બોક્સને ખોલ્યું અને એમાંથી એક સાપ બહાર કાઢ્યો. પેલો સાપ એટલો ભયંકર, એને આમ જોઈને જ ધ્રુજારી છૂટે. પેલો ભાઈ આખો કેદી ધ્રુજે. એમને એવું કહ્યું કે એ સાપ તારા સુધી પહોંચે એ કદાચ તું જોઈ નહીં શકે, એટલે તારું દુઃખ હળવું કરવા માટે તારી આંખ ઉપર પટ્ટી બાંધી. એની આંખ ઉપર પટ્ટી બાંધી. આ સાહેબ એક પ્રયોગ જ થઈ રહ્યો હતો. આંખ ઉપર પટ્ટી બાંધી જે સાપને છૂટો મૂક્યો હતો એ જ સાપને પકડી અને ફરી પાછો બોક્સમાં મૂકી દીધો. હવે ત્યાં કોઈ સાપ નહોતું, પણ માત્ર એવી ભ્રમણા ઊભી કરવામાં આવી કે સાપ તારી આજુબાજુ છે. એને એવું કહેવામાં આવ્યું કે સાપ ગમે ત્યારે તને દંશ મારશે, તારી એકદમ નજીક છે. અને અગાઉથી નક્કી કર્યા પ્રમાણે એક માણસ ત્યાં આવ્યો, એની પાસે ઇન્જેક્શન હતું. ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પાણી હતું. એ ગ્લુકોઝના પાણીવાળું ઇન્જેક્શન 2-3 વખત આમ માર્યું અને પછી લઈ લીધું. સાહેબ પેલો કેદી તરફડિયા મારવા માંડ્યો, થોડી જ મિનિટમાં મરી ગયો. અને એના મૃત્યુ પછી એના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એક્સપર્ટ ડોક્ટરોની પેનલ દ્વારા, કારણ કે પ્રયોગ ચાલતો હતો, સરકાર, કોર્ટ બધાની મંજૂરી સાથે. એનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થયો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુના કારણ, એમાં ડૉક્ટરોએ લખ્યું કે આના શરીરમાં લોહીની સાથે ઝેર ભળવાને કારણે આનું મૃત્યુ થયું છે. હવે જરા વિચાર કરો કે એને ઝેર તો આપ્યું જ નહોતું, ઝેર તો આપ્યું જ નથી, ગ્લુકોઝનું પાણી હતું અને એ પણ અંદર નથી નાખ્યું, એ પણ આમ અડાડીને લઈ લીધું. ઝેર આપ્યું નથી તો ઝેર આવ્યું ક્યાંથી? હવે સમજો સાહેબ, આ મનની એટલી અદ્ભુત તાકાત છે કે ધારે ને તો પાણીને ઝેર કરી શકે એમ છે, એટલી અદ્ભુત તાકાત આની છે. આપણે એનો ઉપયોગ કરતા જ નથી. માત્ર ને માત્ર આપણી ક્ષમતાઓને આપણે બાંધી દીધી છે. જીવનમાં જે કંઈ પણ બનતું હોય એના માટે આપણા મનના વિચારો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હજી એક સત્ય હકીકત કહું, સાંભળો. મારા એક ખાસ મિત્ર ગુજરાત સરકારમાંથી ક્લાસ 1 અધિકારી તરીકે નિવૃત્ત થયા. એ જિલ્લા આરોગ્ય અધિકારી હતા, આખા જિલ્લાના આરોગ્ય અધિકારી. અને અત્યારે રાજકોટની અંદર એ પોતાની એક અલગ ક્લિનિક ચલાવે છે. હવે એના ક્લિનિકમાં એ દવા કઈ કરે છે સાંભળજો સાહેબ, સાંભળજો, આ વાસ્તવિક ઘટના તમને ખબર પડે. એના ક્લિનિકમાં એ ફર્ટિલિટીની દવા કરે છે. ફર્ટિલિટી એટલે જે દંપતીને સંતાન ન થતું હોય એને સંતાન થાય એના માટેની એ દવા કરે છે. અને એને ત્યાં સક્સેસ રેશિયો, સફળતાનો રેશિયો લગભગ 70% કરતાં વધારે, બહુ સારી સફળતા. જે દંપતીને 20-20 વર્ષે સંતાન ન થતું હોય એમને ત્યાં સંતાન અવતર્યું છે દવાઓને કારણે. એ જ્યારે મને મળવા માટે આવ્યા, મારી ઓફિસમાં અમે બંને બેઠા હતા. મેં એમને એવું કહ્યું કે મને આમ સાવ સાચું કહેજો કે ખરેખર દવાથી સંતાન જન્મે ખરું? એણે મને એવું કહ્યું કે કેટલીક દવા એવી હોય છે કે જે થોડે ઘણે અંશે મદદ કરે, પણ દવાનું કામ 5% હોય, બાકીનું 95% કામ બીજું હોય. મેં કહ્યું એ 95% કામ કયું? મને કે એના વિચારો ફેરવવા પડે, એની માનસિક સ્થિતિ બદલવી પડે, એ અગત્યનું છે.
અને એ હું કરું છું. મેં કેવી રીતે? હવે સાંભળજો, એ કેવી રીતે કરે તે. એ કે જો મારે ત્યાં મેં એવો નિયમ બનાવ્યો છે કે કોઈ પણ દંપતીને ત્યાં સંતાન ન થતું હોય અને દવા માટે આવવાનું થાય તો કોઈ એકે નહીં આવવાનું, બંને એ સાથે જ આવવાનું. એટલે પતિ પત્ની બેય સાથે આવે. પહેલી બેઠકમાં હું એને એટલું સમજાવું કે તમારે ત્યાં સંતાન જન્મે કે ન જન્મે એના માટે બે બાબત જવાબદાર હોય. એક તમારું નસીબ અને બીજું તમારું શરીર. જો તમારા નસીબમાં સંતાન ન હોય તો આપણે ગમે એટલી દવા કરીએ બાળક આવે જ નહીં. પણ જો તમારા શરીરમાં કાંઈ તકલીફ હોય તો આપણે ચોક્કસપણે દવા દ્વારા એ તકલીફ દૂર કરી શકીએ અને બાળક આવે. એટલે પહેલું કામ તો આપણે એ કરવું પડે કે તમારી કુંડળી જોવી પડે કે નસીબમાં સંતાન છે કે કેમ. એટલે એક કામ કરો, બંને કુંડળી કઢાવો અને કુંડળી કઢાવીને બે જણા આવતા અઠવાડિયે આવજો. બીજા અઠવાડિયે કે બે કુંડળી કઢાવીને આવે, પછી બેયની કુંડળી મારા ટેબલ ઉપર મૂકું. આ વાસ્તવિક વાત કહું છું હું તમને. મારા ટેબલ ઉપર કે બેયની કુંડળી મૂકું અને એકદમ વિદ્વાન વ્યક્તિની જેમ, જેવી રીતે આપણો ભારત દેશ છે એવી રીતે અરબસ્તાનની અંદર એક નાનું એવું ગામ, અને એ ગામથી દૂર ઝૂંપડાની અંદર એક સૂફી સંત રહેતા હતા. એમનું નામ હતું રાબિયા બસરી. એ ગામથી દૂર રહેતા હતા, ઝૂંપડામાં રહેતા હતા. અને હું આપને જે વાત કરું છું એ સમયની વાત છે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી, આ લાઇટ, એની શોધ નહોતી થઈ. અંધારિયો યુગ હતો. એક વખત સાંજનો સમય હતો અને સાંજના સમયે ગામથી દૂર પેલા ઝૂંપડામાં રહેતા રાબિયા બસરી એ ગામમાં આવ્યા. ગામના ચોકમાં એક મશાલ પ્રગટાવેલી હતી. એ મશાલના અજવાળામાં રાબિયાજી કંઈક શોધતા હતા. 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા ને એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. એટલે પેલા યુવાનોએ રાબિયાજીને પૂછ્યું કે તમારું કંઈક ખોવાયું છે, તમે શોધો છો તો કંઈ ખોવાયું છે? રાબિયાજી કે હા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ છે. પેલા યુવાનો કે મદદ કરીએ શોધવામાં? રાબિયાજી કે બહુ સારું, હું વૃદ્ધ છું, મને આંખે બહુ દેખાતું નથી, અને તમે મદદ કરશો તો સોય ઝડપથી મળશે. એ 4-5 યુવાનો સોય શોધવા લાગ્યા. 5-10 મિનિટ પ્રયત્ન કર્યો પણ સોય મળી નહીં. એટલે એક યુવાને રાબિયાજીને એવું કહ્યું કે અમે બધા પ્રયત્ન કરીએ છીએ, સોય મળતી નથી. તો આમ ખરેખર તમારી સોય ખોવાઈ છે કઈ જગ્યાએ? તમે આમ ચોક્કસ જગ્યા બતાવો તો આપણે ત્યાં જ શોધીએ. અમે બધે અહીંયા ચોકમાં આંટા મારીએ છીએ, 10 મિનિટથી આંટા મારીએ છીએ, આ મશાલના અજવાળામાં શોધીએ છીએ, પણ ક્યાંય દેખાતી નથી. એટલે ચોક્કસ જગ્યા કયો, કઈ જગ્યાએ ખોવાઈ હતી? એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે, સોય તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે યુવાનો હસવા માંડ્યા. રાબિયાજી કે કેમ હસો છો? યુવાનો કે હસીએ નહીં તો શું કરીએ? સોય ઝૂંપડામાં ખોવાઈ છે તો પછી અહીંયા ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ અજવાળું અહીંયા છે, ઝૂંપડામાં દીવો જ નથી. અજવાળું અહીંયા છે એટલે અહીંયા શોધવા આવી છું. યુવાનો એટલા હસે અને હસતા હસતા એક યુવાને રાબિયાજીને એવું કહ્યું કે તમે મૂરખ જેવી વાત કરો છો, કારણ કે સોય જો ઝૂંપડામાં ખોવાઈ હોય તો આ ગામના ચોકમાં મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યાહને તપતા હોય ને તો પણ મળે નહીં, કારણ કે સોય અહીંયા ખોવાય જ નથી. આ તો મૂરખ જેવી વાત છે. એ વખતે રાબિયાજી પેલા યુવાનને એવું કહે છે કે તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે. એટલે યુવાનો કે કેમ? તમે દુનિયાના બધા લોકોને મૂર્ખા કહો છો? હવે જવાબ સાંભળજો. રાબિયાજી એ યુવાનોને એવું કહે છે કે દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા છે, કારણ કે લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. વિશ્વની પ્રત્યેક વ્યક્તિ જે કંઈ પણ જીવનમાં કામ કરે છે, પ્રયત્નો કરે છે, મહેનત કરે છે, એના એ કામ પાછળ, એની એ મહેનત પાછળ, એના પ્રયત્નો પાછળ એક જ પ્રયોજન હોય છે, એક જ હેતુ હોય છે. કયો? તો કે સુખ અને શાંતિ.
પણ મોટા ભાગની વ્યક્તિઓ સુખ અને શાંતિથી વંચિત રહે છે. કેમ? તો કે સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ, આપણે શોધીએ છીએ કોઈ જુદી જગ્યાએ. એ સુખ અને શાંતિ 5 જગ્યાએ ખોવાયેલા છે. મારે 5 સરનામા આજે આપને આપવા છે. એ 5 બાબતોનું જો આપણે ધ્યાન રાખીએ, નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. વિક્રમ સંવત 2076નું વર્ષ શરૂ થયું. ગઈકાલે જ લાભ પાંચમનો પવિત્ર દિવસ ગયો. જીવનની અંદર આ 5 બાબતો જો આપણે પ્રાપ્ત કરી શકીએ તો આપણું જીવન પરિપૂર્ણ બને અને આપણે ચોક્કસપણે આનંદથી રહી શકીએ. સુખ અને શાંતિની આપણને અનુભૂતિ થાય. 5 પ્રકારની તંદુરસ્તીની જરૂર છે. એ 5 પ્રકારની તંદુરસ્તી કઈ? હવે જરા ધ્યાનથી સાંભળજો મારી આ વાતને. સૌથી પહેલી તંદુરસ્તી એટલે નાણાકીય તંદુરસ્તી. કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય તો એની આર્થિક પરિસ્થિતિ સુધર્યા વગર સુખી નહીં થઈ શકાય. લોકો ભલે ગમે એવી વાતો કે, માણસો બધા બોલે પૈસો તો હાથનો મેલ છે, આ તો બધી માયા છે, એ બધું બોલવાનું, બાકી આના વગર ચાલે જ નહીં. એ આખી દુનિયા જાણે છે. જે આખા જગતને સંદેશો આપતા કહેનારા સાધુઓ એ વાતો બધી આવી કરશે, પણ પૈસા વગર પાછું એમને પણ નહીં ચાલે. સમગ્ર વિશ્વની અંદર માત્ર હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે જે ધર્મએ સંપત્તિને, રૂપિયાને, પૈસાને લક્ષ્મીજી તરીકે સ્વીકારીને એમને પૂજ્ય ગણ્યા છે, એમને વંદનીય ગણ્યા છે. ખ્રિસ્તી ધર્મની અંદર તમારી જાણ માટે એવું કહેવાય કે જે પૈસાદાર હોય એ નર્કમાં જાય, કારણ કે પાપ એવા કરે. પણ આપણે ત્યાં આપણે સંપત્તિને પૂજીએ છીએ કારણ કે આપણા ઋષિ મુનિઓને પણ ખબર હતી કે સંપત્તિ વગર વ્યવહાર ચલાવવો મુશ્કેલ છે. એટલે પ્રત્યેક વ્યક્તિએ અહીંયા જ્યારે નારસંગા વીરદાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પહેલો સંકલ્પ એ કરવો જોઈએ કે મારી નાણાકીય તંદુરસ્તી બહુ જ સારી રહે, મારા ઘરમાં સંપત્તિ આવે એવા હું પ્રયત્ન કરીશ. હવે સંપત્તિ જ બધાને જોતી હોય, પૈસા જ બધાને જોતા હોય, પણ આવતા કેમ નથી ને એને લાવવા હોય તો શું કરવું, કઈ બાબતો ધ્યાનમાં રાખવી? 2-3 નાની નાની બાબતો મારે અહીંયા કહેવી છે. પહેલી બાબત, જો નાણાકીય તંદુરસ્તી મેળવવી હોય, આર્થિક રીતે સમૃદ્ધ બનવું હોય તો પહેલી બાબત, દેખાદેખી કર્યા વગર આપણી આવક પ્રમાણે ખર્ચ કરતા શીખવું. આ પહેલી વાત. દેખાદેખીને એક બાજુ મૂકવી. અત્યારે મોટા ભાગે દેખાદેખીના કારણે, અને એમાં પણ અહીંયા જ્યારે પટેલ સમાજના લોકો, પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં છે, બીજા સમાજના લોકો પણ અહીંયા બેઠા છે. પાટીદાર સમાજની અંદર આ દેખાદેખીનું પ્રમાણ સવિશેષપણે જોવા મળે છે. હું પાટીદાર સમાજમાંથી આવું છું એટલે મને ખબર છે. લગ્નના પ્રસંગે પણ આપણે જોજો કેટલી દેખાદેખી કરીએ. ફલાણા ભાઈને ત્યાં કેટલા રૂપિયાની ડીશ હતી તો કે 400, આપણે ત્યાં 500, ભલે વ્યાજે લેવા પડે. વ્યાજે પૈસા લઈને પણ દેખાદેખી કરનારા આપણે માણસો છીએ. જરા સમજીએ. અહીંયા આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનો પણ આ બાબત સમજે. ખોટી દેખાદેખી નહીં. દેખાદેખીમાં કેટલી રકમની બરબાદી થાય છે. 5 સાડીથી ચાલી શકે એમ હોય, પણ મારા પાડોશમાં ફલાણા બેન પાસે આવી સાડી આવી એટલે મારે એ સાડી લેવી છે, અને પછી એ સાડી ગમે એમ કરીને આવે. દેખાદેખી બંધ કરીએ અને મારી જે પ્રમાણે આવક હોય એ આવકને ધ્યાનમાં લઈ અને હું ઘર ચલાવતા શીખું તો મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવે, લક્ષ્મીજી આવે, મારા ઘરની અંદર આર્થિક સમૃદ્ધિ આવે. જેમની આર્થિક સ્થિતિ સારી છે ભલે ખર્ચ કરે, એને એનો ખર્ચ મુબારક, પણ મારી આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય તો મારે એને ધ્યાનમાં લઈ અને ખર્ચ કરવો જોઈએ. આપણે ત્યાં ગુજરાતીની અંદર એક બહુ સરસ કહેવત છે કે બીજાના બંગલા જોઈ આપણા ઝૂંપડાને આગ ના લગાડાય. આપણી પાસે જે છે એ આપણું. એટલે દેખાદેખીને એક બાજુ મૂકીને આપણે આપણી આવક પ્રમાણે ખર્ચ કરીએ.